પ્રભાસ પાટણના સોમનાથ સદભાવના ગ્રાઉન્ડે આજથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. છેલ્લા 7 વર્ષથી ચાલતા અને 8મા વર્ષમાં પ્રવેશ કરતા સર્વ હિન્દુ સમાજના નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 જ્યોતિર્લિંગના નામથી ટીમોના નામ રાખી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સદભાવના મેદાનમાં સોમનાથ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાસ પાટણ, પોલીસ ઇન્સ્પેક્ટર M.K. વણાકડા અને ગોવિંદભાઈ વંશ તેમજ મિલનભાઈ જોશી, નગરસેવક રાજુભાઈ તેમજ સહિતના શ્રીફળ વધેરી વિધિવત મંત્રોચ્ચાર સાથે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જે.કે. સિંગુરતી સાથે મહેશ વાજા, સોમનાથ. છેલ્લા 7 વર્ષથી આ 8મું વર્ષ છે. સોમનાથ ભાલકા ભીડિયાના ક્રિકેટ પ્રેમીઓ માટે અમારા સૌના આદરણીય અને ખૂબ જ ઉત્સાહી એવા ગોવિંદભાઈ વંશ દ્વારા અને તમામ હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ સમાજના દીકરાઓ માટે એક સરસ મજાનું સોમનાથ પ્રીમિયમ લીગ એટલે કે SPL નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટનો ખૂબ જ સહકાર આ કાર્યક્રમમાં મળે છે. સાથે સાથે IPLની થીમ ઉપર ખેલાડીઓના ફોર્મ ભરી એમનું ઓક્શન કરી 12 ટીમો 12 જ્યોતિર્લિંગના નામ ઉપર બનાવવામાં આવે છે અને આ SPL કાર્યક્રમ જે રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ તરીકે અમે લોકો ઉજવીએ છીએ. આજથી એનો શુભારંભ થઈ ગયો છે. આજે ઓપનિંગની અંદર શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ કર્મચારીઓનો મેચ અને સાથે સાથે પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે PGVCL અને અમારા ચહિતા એવા સફાઈ કર્મચારીઓનો મેચ પણ આજે ઓપનિંગમાં થવાનો છે. આ બંને મેચ સાથે આજે આ ભવ્ય ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે. સાથે સાથે 12 ટીમો 12 જ્યોતિર્લિંગના નામની 12 ટીમો 10 દિવસ સુધી આ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સરસ મજાનો ઉત્સાહભેર ભાગ લે છે.